નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું નુપુર. 2014માં કોણ મારશે મેદાન? રાજકારણમાં કોના ગ્રહ છે પ્રબળ? કોનો રાહુ કરાવશે રાજ અને કોનો કેતુ છીનવશે તાજ? રાજકારણની રસ્સા ખેંચમાં ગ્રહોની દશા અપાવશે તાજ કે પછી લૂંટાશે નેતાઓની લાજ? રાજકારણના રાહુ કેતુ જાણો અમારી સાથે. દર્શક મિત્રો, રાજકારણના રાહુ કેતુમાં આજે આપણે વાત કરીશું નવીન પટનાયક, ચંદ્રબાબુ નાયડુ અને કરુણાનિધિની કુંડળી વિશે. અને આજના આ જ વિષય પર વધુ વાતચીત કરવા, વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય દુર્ગા પ્રસાદજી અને યકીનભાઈ શાની. આ બંનેનું સ્વાગત છે. યકીનભાઈ, આપને સૌથી પહેલા પૂછવા માંગીશ કે નવીન પટનાયકની જન્મ કુંડળીના ગ્રહો શું કહી રહ્યા છે? નવીન પટનાયક 16/10/1946 સાંજે 5:30 વાગે કટકમાં એમનો જન્મ થયો. કર્ક એમની જે મેષ લગ્નની કુંડલી છે અને મેષ લગ્નની કુંડલીનો જે માલિક છે સૂર્ય ખાડા સ્થાનમાં છે. તેના કારણે કંઈક ને કંઈક અંશે છઠ્ઠા સ્થાનમાં સૂર્ય હોવાના કારણે એમને જે પણ પ્રકારના શત્રુઓ મળે એ ઊંચા પ્રકારના શત્રુ મળે, એકદમ સ્ટ્રોંગ શત્રુ મળે. પરંતુ સૂર્ય ત્યાં છઠ્ઠે હોવાના કારણે સારી રીતે ફાઇટ આપી શકે, એટલે એક ઇક્વિવેલન્ટ ફાઇટ એ આપી શકે. એનો મતલબ એવું થાય કે એ જે શત્રુઓ મળે છે એ પ્રમાણેની એમની કક્ષા રહે. સાથે સાથે લગ્નેશની વાત કરીએ તો લગ્નેશ જે એમનો છે મંગળ, એ મંગળ ગુરુ બુધ સાથે પોઝિટિવ છે, જેના કારણે એમની વાણીમાં સારામાં સારી વાણી રહે, મૃદુ સ્વભાવ રહે. પરંતુ મંગળ 7મા સ્થાનમાં હોવાના કારણે, સપ્તમ સ્થાન એટલે જાહેર જીવનનું સ્થાન છે, ભાગીદારીનું સ્થાન છે, ત્યાં મંગળ બુધ અને ગુરુનું કોમ્બિનેશન એના કારણે લોકપ્રિયતા અપાવે, કારણ કે 7મું સ્થાન છે. પણ સપ્તમેશ એ પોતે 8મા સ્થાનમાં હોવાના કારણે, શુક્ર કેતુ સાથે હોવાના કારણે કંઈક ને કંઈક રીતે ગઠબંધનમાં એમને નુકસાન કરાવે. એટલે જાહેર જીવન સ્થાનનો માલિક હોવાના કારણે જાહેર જીવનની અંદર ગુરુના કારણે લોકપ્રિયતા અપાવે, પણ ગઠબંધનમાં નુકસાન કરે. કર્કનો શનિ જે એમની કુંડલીમાં 4થા સ્થાનમાં છે, એ રાજકારણની અંદર એમને લઈ જાય. એ પોતાનો અંતર્મુખી સ્વભાવ પોલિટિક્સની અંદર બહુ સારી રીતે મેનેજ કરીને આગળ આવી શકે, કારણ કે 4થું સ્થાન રાષ્ટ્રનું સ્થાન છે, માતૃસ્થાન છે, અને એની દ્રષ્ટિ પોતાના સ્થાન ઉપર એટલે 10મા સ્થાન ઉપર પડવાના કારણે લાભ સ્થાનનો માલિક થઈને પાછો 4થા સ્થાનમાં હોવાના કારણે સમાજ માટે, દેશ માટે એ સારું કાર્ય કરી શકે. અને કર્કનો શનિ છે, ધીમી પરંતુ મક્કમ ગતિ આપે. સાથે સાથે લગ્નેશ મંગળ સાથે કેન્દ્ર સંબંધ કરવાના કારણે શનિ મંગળનો કેન્દ્ર સંબંધ એક લડાયક વ્યક્તિત્વ પણ આપે. એનો મતલબ શાંત હોય, પણ જ્યારે પણ જરૂર પડે તો પોતાના લડાયક વ્યક્તિત્વ સાથે, સિદ્ધાંતો સાથે એ દેશ હિત માટે, પોતાના રાજ્યના હિત માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે. આ કુંડલીમાં જે સેકન્ડ હાઉસની અંદર જે રાહુ છે તેના કારણે વાણી દ્વારા ઘણીવાર મુસીબતોનો સામનો કરવો પડતો હોય. અને એમના 3જા સ્થાનમાં ચંદ્ર જે સાહસનું સ્થાન છે, અને ચંદ્રની જે રાશિ છે બુધની રાશિ છે, અને મિથુન રાશિ દ્વિસ્વભાવ, ઘણીવાર ડિસિઝન લેવામાં બહુ વિલંબ થાય અને ઘણીવાર ડિસિઝન કદાચ ખોટા પણ લેવાય દ્વિસ્વભાવ રાશિને કારણે. પરંતુ બુધ એમની કુંડલીમાં 7મા સ્થાનમાં લગ્નેશ મંગળ સાથે યુતિ કરવાના કારણે ચોક્કસ બુધની જ્યારે પણ મહાદશા અંતરદશા આવે એમને ફાયદો કરી જાય, અથવા તો 3જા સ્થાન ઉપરનું જ્યારે પણ શુભ ગ્રહનું અસર થાય ત્યારે એમને ચોક્કસ ફાયદો કરે. એ પોતે BA ભણેલા છે અને 1997માં એમને પોલિટિક્સમાં એન્ટર કર્યા. એમના ફાધરના ડેથ પછી 1997માં પોલિટિક્સમાં એન્ટર થયા અને 2000ની અંદર જ્યારે BJP સાથે એમને એલાયન્સ કર્યું ત્યારે તેમાં જીત્યા અને યુનિયન મિનિસ્ટર માઇન્સની અંદર રહ્યા. પણ એ વખતે એમણે એ પદવીને રિજેક્ટ કરી અને પોતે ચીફ મિનિસ્ટર બન્યા. આ જે સમય હતો બુધની મહાદશા હતી. 1987 લઈને 2004 સુધી બુધની મહાદશા રહી. ત્યારબાદ 2004ની અંદર એમને BJP સાથે વાજપેયી ગવર્મેન્ટ હતી ત્યારે એ પોતે ત્યાં રિજેક્ટ કરી ચીફ મિનિસ્ટર રહ્યા. અને 2007ની અંદર જે પણ પ્રકારના રાઇડ થયા ત્યારે તેમણે BJPને છોડી દઈને અને અલગ રીતે પોતાનું કામકાજ ચાલુ કર્યું. એ સમય હતો કેતુની મહાદશા 2004થી 2011ની. અને એ વખતે 2009ની અંદર પોતે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે એસેમ્બલીમાં અને લોકસભામાં આવ્યા. એસેમ્બલીની અંદર એમને 103 સીટો મળી 147માંથી, અને લોકસભામાં 21માંથી 14 સીટો મેળવી ફૂલ મેજોરિટી સાથે પોતાની ગવર્મેન્ટ બતાવી. એ વખતે કેતુની અંદર ગુરુની મહાદશા ચાલતી હતી અને ટોટલી એમનો જે ગોચરમાં ગુરુ, મંગળ અને રાહુનો સંબંધ સારો હતો. 10મા સ્થાનમાં સિંહનો જે શનિનું કોમ્બિનેશન હતું, આ કોમ્બિનેશન એટલું સરસ હતું કે 2009માં નવીન પટનાયક જે પણ ઈચ્છતા હતા એ બધું કર્યું. એટલે 2009નો સમય ગોચરના સરસ હોવાના કારણે એ ટોપ ઉપર લઈ ગયા અને એમને પોતાનું સ્ટ્રેન્થ દેશમાં બતાવ્યું. અત્યારના ગ્રહોની વાત કરીએ તો સપ્તમેશ જે પોતે શુક્ર છે એ નેગેટિવ છે, અને એના કારણે જ્યારે પણ ઇલેક્શનનો સમય છે ત્યારે 11મા અને 12મા સ્થાન ઉપરથી બ્રહ્માંડનું કોમ્બિનેશન થશે ત્યારે પણ એમને
આ ગઠબંધન નુકસાન કરશે. એમના જાહેર જીવનમાં જે પણ પ્રકારના કામો કરશે ગઠબંધન દ્વારા તેમને નુકસાન કરશે. 7મા સ્થાનમાં શનિ, રાહુ અને મંગળનું કોમ્બિનેશન હોવાના કારણે પણ જે પણ પ્રકારના પ્રયત્નો એમને પોઝિટિવ 2009 દરમિયાન કરેલા છે તેનું કદાચ વિપરીત નેગેટિવ પરિણામ પણ અત્યારે ગઠબંધનના કારણે એમને ભોગવવું પડે. 12th હાઉસમાં મીનનો સૂર્ય એપ્રિલ મહિના સુધી આવવાનો છે. એ સમય દરમિયાન પણ એમને નુકસાનનો સામનો કરવો પડે, કારણ કે 5મું સ્થાન એ પ્રેમ સ્થાન છે. એટલે કોઈની પણ સાથે જેની સાથે એમને કુણી લાગણી છે, રાજકીય લાગણી હોય, એ લાગણીનો એમનો વ્યય થાય અને એ જ લોકો એમના શત્રુ થઈને ઊભા થાય એવા કોમ્બિનેશન બતાવે છે. અને એના લીધે એમના સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે આવા ગ્રહો છે. પણ તેમ છતાં પણ ગુરુનું અત્યારે 3જા સ્થાન ઉપરથી જે ભ્રમણ થઈ રહ્યું છે અને 4થા સ્થાનમાં આવશે એટલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે. પણ જે 2009ની અંદર જે એમણે સંપૂર્ણ મેજોરિટી લોકસભામાં મેળવી હતી એવી નહીં મેળવી શકે. 100% ત્યાં આગળ કંઈક ને કંઈક અંશે પોતાના જ મિત્રો સાથેના પ્રોબ્લેમના કારણે ત્યાં સીટો ઓછી થશે, પણ પોતાનું સ્ટેન્ડ મજબૂત રાખશે. પણ એ પોતે જે કહેવાય કિંગ મેકરની ભૂમિકા કદાચ સેન્ટરમાં નિભાવી શકશે નહીં. બિલકુલ. દુર્ગા પ્રસાદજી, આપને પૂછવા માંગીશ કરુણાનિધિ વિશે. કરુણાનિધિની જન્મકુંડળીના ગ્રહો શું સૂચવે છે, શું કહી રહ્યા છે એમના તારા સિતારા? કરુણાનિધિના ગ્રહોની વાત કરીએ તો સામાન્ય રીતે એમના જન્મ તારીખ વિશે થોડા ડિસ્પ્યુટ છે. 3/6/1926 એક જન્મ તારીખ એવી મળે છે ને એક જગ્યાએ 3/6/24ની જન્મ તારીખ મળે છે. બંને જન્મ તારીખોની આધારે જો આપણે ચેક કરીએ તો એક વસ્તુ કોમન છે કે કર્ક લગ્નની એમની કુંડળી થાય છે. અને કર્ક લગ્નની કુંડળી અને શનિ ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બનાવે છે. ગુરુનો જે ગજકેસરી યોગ પણ બને છે, સાથે ચંદ્રમંગળ લક્ષ્મી યોગ પણ એમનો બનતો હોય છે એવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જ્યારે આપણે કુંડળીની અંદર ચર્ચા કરીએ તો વિશેષ જે રાહુ એમનો જે દ્વાદશ સ્થાનથી મંગળ 12મા સ્થાન ઉપર પડેલો છે અને શુક્રની સ્થિતિ એમની કુંડળીની અંદર અને રાહુની સ્થિતિ જે છે એ એમના ભાગ્ય ઉપર પડેલી છે. હવે જ્યારે ભાગ્ય ઉપર શુક્ર અને રાહુ હોય તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે, બુદ્ધની સાથે શુક્ર છે અને રાહુ પણ છે. એટલે જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે એ વ્યક્તિને કોઈ કલાકારો પ્રત્યેનો એક પ્રેમ હોય અને કલાકારોથી એમને લાભ પ્રાપ્ત થતો હોય અને એમનું ભાગ્યનું જે આગળ વધવાનું પ્રદર્શન હોય એ લગભગ એવી રીતનું હોય કે જો થોડું એન્ટી હોય, સમાજ અને સોસાયટીથી થોડું જુદું ચાલતું હોય અને છતાંય એક નક્કર પરિણામવાળું અને નક્કર વિચારસરણીવાળું હોય. કારણ કે કર્ક લગ્નની એમની કુંડળી થાય છે અને એ લગ્નેશની સ્થિતિ જે છે એ સારી રીતે જો જોઈએ તો બુદ્ધની સાથે એનું કોમ્બિનેશન થાય છે, જેના કારણે એમને એક તો બહુ બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળીની સાથે ભલે ભણેલા કદાચ ઓછા હશે પરંતુ બુદ્ધિમત્તામાં એમને કોઈ પહોંચી વળે એવી સ્થિતિ નથી દેખાતી. કારણ કે બીજા ભાવનો માલિક જે છે એ 5 નંબર એટલે કે સૂર્ય છે અને સૂર્યની જે સ્થિતિ એમની કુંડળીની અંદર બની રહી છે એ ખરેખર ઉચ્ચનો સૂર્ય થઈ અને એ એમના 10મા ભાવમાં છે, જે રાજાનું કારક બને છે, રાજ્યનું કારણ બને છે. એટલે એ 5 થી 6 વખત એ પોતે સીએમ બન્યા છે, 5 વખત એ સીએમ બન્યા છે. અહીં કેટલાક લોકો એમ કહે છે કે અમે તો 3 વખત સીએમ થઈ ગયા, એમને નથી થયા, પણ એ વ્યક્તિ 5 વખત સીએમ થયો છે. અને 5 વખત સીએમ બનવાની પાછળનું કારણ શું? તો કારણ એમની કૂટનીતિ. કારણ કે જે એમના પરાક્રમ સ્થાન પર રહેલો કેતુ છે એ એટલી કૂટનીતિક જે વ્યવસ્થા કરે છે કે એ કૂટનીતિ એમને પહોંચી વળે જ નહીં, કોઈ ના પહોંચી વળે. એક ભલાની સાથે એ પોતાની ગઠબંધન બી કરે છે, ગઠબંધનમાં પછી છૂટા પણ પડી જાય છે અને પોતાનું જ વ્યવહાર કરી અને પોતે અલગ રીતે ત્યાં અસ્તિત્વ જમાવી બેસે છે. એટલે એમની એ કુંડળી પ્રમાણે જો વિચાર કરીએ તો એક વસ્તુ સ્પષ્ટ અત્યારની પોઝિશન, કારણ કે હાલ જે 2014નું ઇલેક્શન થવાનું છે તો આપણે ચર્ચાઓ જે કરી રહ્યા છીએ તો વિશેષ ચર્ચા થઈ રહી છે કે 2014માં કોણ કેટલી સીટો લાવશે અને કેવી રીતે એમ કે કિંગ મેકર બનશે. કારણ કે બધા ભેગા થવાના જ છે. જ્યાં સુધી ભેગા નહીં થાય, કારણ કે સંપૂર્ણ બહુમત કોંગ્રેસને પણ મળવાની નથી, બીજેપીને પણ મળવાની નથી કે કોઈ પણ પક્ષને પૂર્ણ રૂપથી બહુમત મળવાની નથી. અને એ બહુમત નહીં મળે તો બધાને એકબીજાનો સાથ આવશ્યક દેખાય છે. અહીં કરુણાનિધિની કુંડળી પ્રમાણે જો વિચારીએ તો એમનો ઉચ્ચનો શનિ પણ એમને મદદ કરશે અને ખાસ કરીને સૂર્યની મહાદશા 4/4/2010થી શરૂ થઈ છે અને જે 2016 સુધી છે. સૂર્યની મહાદશા એટલે એમના 10મ સ્થાનની અંદર સૂર્ય ઉચ્ચનો રહેલો છે એટલે એની મહાદશા.
બીજા ભાવની મહાદશા એટલે એમના પરિવારની મહાદશા, એમની કુટુંબનો અર્થ થાય છે એમનું રાજકીય જે લેબલ છે તે. અને સાથે સાથે એમની અંદર જે સ્થિતિ બની રહી છે એ ચંદ્ર ગુરુની સ્થિતિ. અત્યારની પોઝિશનની અંદર જો જોઈએ તો 12મા ભાવમાં ગુરુ છે, પરંતુ એ ગુરુની અત્યારે માર્ગી હોવાથી એમના લગ્ન સ્થાનથી એનો પ્રભાવ અવશ્ય આપશે, જે પંચમ ભાવ, સપ્તમ ભાવ અને તેમના ભાગ્યને જોશે. એટલે આ પણ એક બહુ સારી અત્યારની સ્થિતિ બની રહી છે ગોચર પ્રમાણે. અહીં એક બીજી વસ્તુ બને છે કે બુદ્ધનું અંતર, સૂર્યની અંદર બુદ્ધનું અંતર ચાલશે. એ સમય એમનો હશે 6/3/2014 થી જે 28/11/2014 સુધી. એટલે આ એક બહુ સરસ પીરિયડ છે. એની અંદર પણ જો જોઈએ તો 5મા મહિનામાં શુક્રનું અંતર હશે 15મી તારીખ સુધી, અને 30/5 સુધી સૂર્યનું રહેશે, અને પછી 25/6 સુધી ચંદ્રમાનું રહેશે. આ જે અંતર છે એ અંતર પણ એમને રાજ્યપદ માટે કામનો છે, અને એ જ કામ તેમને અપાવશે. બીજી એક બાબત એ બને છે કે 21/3/2014 સુધી ગુરુનું અંતર જે ચાલશે એમના ભાગ્ય ઉપર ફરશે. 18/5 સુધી જે શનિનું પ્રથમ ભાવ ઉપરથી ભ્રમણ થશે, જે એમની કુંડળીની અંદર પણ દેખાય છે. ખાસ કરીને 2/6/2014 સુધી બુદ્ધનું અંતર ચાલશે, એ પણ એને બીજા ભાવ પરથી છે, એ પણ મદદરૂપ થશે. એટલે મારા દ્રષ્ટિએ જો કરુણાનિધિની કુંડળીનો અભ્યાસ કરવામાં આવે, ત્યાંના સિચ્યુએશનનો અભ્યાસ કરવામાં આવે, ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે, તો એમને ચોક્કસપણે જે બી એમની ગઈ ઇલેક્શનની અંદર જે બી એમને લોસ થયો હતો એ લોસમાં કેટલાક પ્રમાણમાં એમને થોડો સુધારો દેખાઈ રહ્યો છે. એટલે જે સીટો એમને મળી હોય એના કરતાં એમના એલાયન્સને સીટો થોડીક વધારે મળે એવા અવશ્ય ગ્રહો બતાવી રહ્યા છે. બિલકુલ દર્શક મિત્રો, આગળ પણ ચર્ચા કરીશું યકીનભાઈ અને દુર્ગા પ્રસાદજી સાથે. આગળ વાત